અને અમારો જે સર્વે હતો ને એની અંદર 87% લોકો અત્યારના શાસનથી ખુશ નથી અને 13% વર્ગ જે ખુશ છે ને એ માત્ર ક્યાંક ને ક્યાંક ડરના કારણે, ક્યાંક ને ક્યાંક વેપાર ક્ષેત્રે સંકળાયેલા છે, એમના કારણે આમાંથી હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. તો આમના જવાબ રૂપે જે આપણે પૂછ્યું કે આપણે બધા ભેગા થઈ સત્તા પરિવર્તન થઈ શકે કે ન થઈ શકે, એમનો જવાબ મિત્ર હા છે. અત્યાર સુધી આપણે જે આ ભજીયા ખવડાવી અને જ્યારે સમય આવે ત્યારે દારૂ પી અને જે સત્તા હાંસલ કરી લેતા જે નેતાઓ જોયા છે ને એની અંદરથી આપણે બહાર નીકળવું છે. અત્યારના કોઈ નેતાઓ જવાબદારી મુક્ત થઈ ચૂકેલા છે ને એમને આપણે નાથવા માટે થઈને આપણે આ સંગઠન કામ કરશે. અને ગુજરાતમાં 83% લોકો નથી ઈચ્છતા કે ભાજપ સત્તામાં રહે, તેમના નેતાઓને પસંદ નથી કરતા. એમાં ભૂપેન્દ્ર પટેલ હોય, એમાં હર્ષ સંઘવી હોય, નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય. આ વાત અમે નથી કહી રહ્યા, પણ એક પોલિટિકલ પાર્ટીએ પોતાનું સર્વે કરાયું છે, એની અંદર આ વાત સામે આવી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સર્વેનું સત્ય શું છે અને આગામી રણનીતિ હવે જે તે પાર્ટી શું કરવાની છે અથવા બનાવવાની છે. મિત્રો, છેલ્લા ઘણા દિવસો થયા મોરબીની અંદર એક અમારી જાગૃત ટીમ દ્વારા એક સર્વે કરાયો હતો કે જે સર્વેની અંદર અત્યારનું જે શાસન છે, અત્યારની જે સત્તા પક્ષની અંદર કેટલા લોકો સંતુષ્ટ છે. તો આમના જે કંઈ પણ જવાબો આવ્યા એ જવાબોના ભાગરૂપે અમે કાલે તમામ સમાજની અંદરથી જે જાગૃત યુવાન મિત્ર જે હતા એમની 50-60 લોકોની એક મિટિંગનું આયોજન કરેલું હતું. એની અંદર જે કંઈ પણ યુવાનો આવેલા હતા ને એના મનના જે વિચારો છે ને એ કોઈ પક્ષ રિલેટેડ નહોતા. એની અંદરના જાગૃત લોકો જે હોય કે જેમની જાગૃતતા પોતાના સમાજ પ્રત્યેની છે, મોરબી માટેની છે, પોતાના વિસ્તાર માટેની છે, એવા લોકો સાથેની કાલની અમારી એક મિટિંગ હતી કે જેનો કોઈ રાજકીય એજન્ડા બિલકુલ નહોતો, ખાલી વિચારો જાણવા માટેનો એજન્ડા હતો. આની અંદર અમે કાલે જે બધા મિત્રો સાથે બેઠા હતા અને જે વાતચીત થતી હતી ત્યારે મેં એ મિત્રોને પણ પૂછ્યું કે ભાઈ તમે કોઈ પણ પક્ષ સાથે બિલોંગ કરતા હોય, આપ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, અત્યારે આપણે છોડો, પણ આપણે એ પૂછવું છે કે શું અત્યારેનું જે શાસન છે એનાથી આપણે ખુશ છીએ ખરા? તો એની અંદરથી ઘણા બધા લોકોના નેગેટિવ જવાબ, ઘણા બધા એટલે મોસ્ટ ઓફ લોકોના નેગેટિવ જવાબો આવ્યા. અને અમારો જે સર્વે હતો ને એની અંદર 87% લોકો અત્યારના શાસનથી ખુશ નથી અને 13% વર્ગ જે ખુશ છે ને એ માત્ર ક્યાંક ને ક્યાંક ડરના કારણે, ક્યાંક ને ક્યાંક વેપાર ક્ષેત્રે સંકળાયેલા છે એમના કારણે, અથવા તો હોદ્દેદારો છે, એમના પરિવારના લોકો છે, એમના કારણે એ 13% લોકો અત્યારના શાસનને સ્વીકારે છે. બાકી 87% વર્ગ અત્યારે આમના માટે આ શાસનથી ખુશ નથી. તો એમના રિલેટેડ અમે કાલે એક મિટિંગનું આયોજન કરેલું હતું અને એમાં પણ મેં એક સવાલ પૂછ્યો કે શું આપણે બધા સાથે મળીએ તો આ સત્તા પરિવર્તન થઈ શકે કે ન થઈ શકે? એટલે તમામ યુવાન મિત્રોએ પહેલાં એવો જવાબ આપ્યો કે ભાઈ આ ભાજપ છે ને પૈસા છે ને તાકાત છે ને ડરાવે ને ધમકાવે ને ઘણા બધા જવાબો આપ્યા. એમના પરિણામ સ્વરૂપે અમે એક નિર્ણય કર્યો છે કે ભાઈ આ સરકારની અંદર જે આવડો મોટો ભ્રષ્ટાચાર વધી ગયો છે, કોઈ પણ લોકોના પૈસા દીધા વગર કામ ન થાય, લાઈનોમાં ઊભું રહેવું પડે, નાના માણસોને પોતાના ધંધા રોજગાર ખોટા કરી અને નાના દાખલા કઢાવવા હોય, જન્મ મરણ આ તે કોઈ પણ કામ માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હોય ને આ તંત્રએ તમામ જવાબદારી જે કંઈ પણ હોય એ એક એજન્સી વાળી કરી નાખેલી છે, જેના કારણે તમામ અરજદારોને આમાંથી હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. તો આમના જવાબ રૂપે જે આપણે પૂછ્યું કે આપણે બધા ભેગા થઈ સત્તા પરિવર્તન થઈ શકે કે ન થઈ શકે, એમનો જવાબ મિત્ર હા છે. આપણે બધા એક થઈને નિષ્ઠાથી પોતાની નૈતિક જવાબદારી નિભાવીએ તો સત્તા પરિવર્તન થઈ શકે, બિલકુલ થઈ શકે. અને મોરબીની અંદરની જ આપણે વાત કરીએ છીએ કે સત્તા પરિવર્તન કરવા માટે થઈને આપણે લોકોએ જાગૃત બનવું પડે. જાગૃતતા એટલા માટેની છે કે અત્યારે તમે જુઓ કે જે 5% વર્ગ જે છે ને એ જ અત્યારે આ સત્તાની ઉપર હાવી થઈને બેઠેલો છે. એટલે આમના ભાગરૂપે કાલે મેં બધા યુવાન મિત્રએ નક્કી કર્યું છે કે આપણા જે બનાવી બેઠેલા જે આગેવાનો
કોઈ પણ સમાજ હોય, એમાં અમારો પટેલ સમાજ હોય તો પણ ભલે, અને કોઈ પણ સમાજ હોય, એમના અમુક આગેવાનો જે બની બેઠેલા રહ્યા ને આ સરકારની આ સત્તાની ગુલામી કરે છે ને એના માટે થઈને અત્યારે આપણે પરિણામ ભોગવીએ છીએ. તો તમામ જે યુવાન મિત્ર બેઠા હતા ને એને એક્સેપ્ટ કર્યું કે આ વાત તમારી સાચી છે. એટલે આ વાતના ભાગરૂપે અમે બધાએ નક્કી કર્યું છે કે આવનારા સમયની અંદર મોરબીની અંદરથી આપણે 5 થી 6 હજાર યુવાન મિત્રનું, વડીલોનું, જાગૃત લોકોનું, જે શિક્ષિત છે કે જે પોતે મોરબી માટે કંઈક સારા સજેશનો આપી શકે એવા લોકો છે, એમનું આપણે એક સંગઠન બનાવવા માટે જઈ રહ્યા છીએ. એમાં તમામ 18 વર્ષના જાગૃત લોકો સાથે હશે અને આ સંગઠન આપણું જે છે ને મોરબીના સારા વિચારો, મોરબીના હિત માટેનું, સમાજના હિત માટેનું, દરેક સમાજ એની અંદર આવી ગયા એમના માટેનું કામ કરશે. આવા વિચારોથી અમે વી સપોર્ટ પંકજ રાણસરિયા કરીને જે ગ્રુપ બનાવેલા છે એની અંદર અત્યારે મિત્ર આવા સારા વિચારોવાળા લોકો 1500ની આસપાસના લોકો અત્યારે એડ થઈ ચૂક્યા છે અને આપણે 5 થી 6 હજાર લોકોનું એક સંગઠન બનાવવું છે. આ સંગઠનનું જે કામ છે એ કામ મોરબીના પ્રગતિના કામ કેવી રીતના થઈ શકે એમના માટેનું છે. અત્યાર સુધી આપણે જે આ ભજીયા ખવડાવી અને જ્યારે સમય આવે ત્યારે દારૂ પી અને જે સત્તા હાંસલ કરી લેતા જે નેતાઓ જોયા છે ને એની અંદરથી આપણે બહાર નીકળવું છે. તમે જે મત આપો છો એ મતદાનનો અધિકાર જે તમને આપેલો છે, અધિકારનો યોગ્ય ઉપયોગ ચૂંટાયેલો પ્રતિનિધિ તમારા માટે કરે ને એમના માટેનું અત્યારે આપણું આ સંગઠન કામ કરશે. તો આ સંગઠનની અંદર આપણે વધુ ને વધુ લોકો જોડાઈએ અને મજબૂત તાકાતથી આગળ વધીએ. કારણ કે આપણે 5000 લોકો જો એક દિશાની અંદર મોરબીની સુખાકારી માટે, સમાજની સુખાકારી માટે અને લોકોની સુખાકારી માટે આપણે અવાજ ઉપાડતા રહેશું ને તાકાતથી લડાઈ લડતા રહેશું ને તો ક્યાંક ને ક્યાંક આમનું પરિણામ મિત્ર આપણે મળશે. કારણ કે આપણે 5000 લોકો આગળ વધીશું ને તો જ્યારે પણ ચૂંટણીનો સમય હશે ત્યારે એક વ્યક્તિ પોતાના નિષ્ઠા સ્વરૂપે પોતાની જવાબદારીના 20 ચોખ્ખા મત યોગ્ય દિશામાં નાખશે ને તો 1 લાખ મતદારો આપણે એક સારી દિશા, મોરબીના હિત માટેની દિશા અને એક નિર્ણાયક દિશાની અંદર આપણે બધા આગળ દોડી શકશું અને આ ભ્રષ્ટાચારી લોકોને સબક શીખડાવી શકશું. તો અમે આજે એક ગ્રુપ બનાવેલું છે. આ ગ્રુપની અંદર તમામ યુવાન મિત્ર, દરેક સમાજના જાગૃત લોકો આ ગ્રુપની અંદર જોડાવ અને આપણે મજબૂતાઈથી આગળ વધીએ. કારણ કે કોઈ પણ સત્તા હોય ને મિત્ર અમરપાટો નથી હોતો. ધારો કે આજે મોરબીનો કાલે ચૂંટાઈને ધારાસભ્ય હું બનું તો કઈ હું અમરપાટો લઈને નથી આવતો. ધારાસભ્ય બન્યા પછી મારી જે જવાબદારી છે લોકોની સુખાકારી વધે, લોકોના સુખાકારી માટેના કામો થાય, દરેક વિસ્તારની અંદર જઈને એમના પ્રશ્ન સાંભળી એમના પ્રશ્નના ત્વરિત નિરાકરણ નીકળે, આવી મારી જવાબદારી બનતી હોય. પણ આ જવાબદારીથી અત્યારના કોઈ નેતાઓ જવાબદારી મુક્ત થઈ ચૂકેલા છે ને એમને આપણે નાથવા માટે થઈને આપણે આ સંગઠન કામ કરશે. અને કોઈ વ્યક્તિ કોઈ અમરપાટો લઈને આવતા નથી. આજે હું પણ સત્તાની અંદર કદાચ બેસું અને હું નિષ્ઠાથી કામ ન કરું તો 5 વર્ષે મતદારો જે છે એ મને પણ ઘરે મોકલવા માટેની જવાબદારી મતદારોની છે અને આ જવાબદારી મતદારોને નિભાવી જ જોઈએ. જે નિષ્ઠાથી કામ કરે એવા લોકોને આગળ લઈ જાઓ અને જે નિષ્ઠાથી કામ નથી કરતા, જે ભ્રષ્ટાચારની અંદર ખદબદી રહ્યા છે એમને ઘરે મોકલવા. આ જવાબદારી કોઈ સમાજના બની બેઠેલા આગેવાનોની નથી મિત્ર. આ જવાબદારી તમામ સમાજની અંદરના જાગૃત લોકોએ લેવી પડશે. એટલે અત્યારે આપણે જે આ ગ્રુપ બનાવ્યા છે, એક ગ્રુપ આખું ફૂલ થઈ ચૂક્યું છે, બીજું ગ્રુપ છે એની અંદર પણ 500 થી 600 લોકો અત્યારે જોડાઈ ચૂક્યા છે. તો આવા ગ્રુપ આપણે 5 થી 6 હજાર લોકોના ગ્રુપ બનાવવા છે અને આ સંગઠન આપણું જે છે મોરબીની ઉન્નતિ માટેનું કામ કરશે અને આની અંદર તમામ લોકોના વિચારો લેવામાં આવશે અને જે કંઈ પણ લોકોને કોઈ પણ વિસ્તારની અંદર કંઈ પણ તકલીફ હશે તો આ સંગઠનની સાથે જોડાયેલા તમામ સમાજના લોકો એમને ખંભે ખંભો મિલાવી અને સાથ સહકારને સહયોગ આપીશું, જેથી કરી કોઈ પણ સમાજનો વ્યક્તિ એકલો ન પડે, એકલો પડવાની કોઈ ભાવના ન ઉદ્ભવે અને તમામ લોકો સાથે મળી અને એક વિચારથી આપણે આગળ વધી શકીએ. મિત્રો, તમારા સમાજના સંગઠનો તો હશે જ અને હું એમ કહું છું હોવા જોઈએ, પણ એમનાથી પણ પર થઈને આપણા મોરબી માટે જો સારું કામ કરવું હશે ને તો તમામ સમાજના લોકોએ સાથે મળી અને આવી રીતના સંગઠનથી આપણે સંગઠનના ભાવના તરીકે કામ કરવું પડશે. તો આવો અને દરેક વેપારી મિત્ર, દરેક જાગૃત યુવાન મિત્ર આ લડાઈની અંદર જોડાવ. કારણ કે આ લડાઈ કોઈ ભજીયા ખવડાવીને કે દારૂ પાઈને મત લેવા માટેની લડાઈ નથી. આ નિષ્ઠાથી કામ કરી અને યોગ્ય દિશામાં આગળ વધવા માટેની લડાઈ છે. મોરબીનું ભલું કરવા માટેની લડાઈ છે. મોરબીની અંદરનો કોઈ પણ મારો મોરબીનો મતદાર, મોરબી જિલ્લાનો મારો મતદાર કોઈ સુવિધાથી પર ના રહીએ ને એમના માટેની મિત્ર આ લડાઈ છે. તો સર્વે મિત્રને મારું ભાવભર્યું આ ગ્રુપની અંદર જોડાવા માટે આમંત્રણ છે. આ સર્વે જોઈને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ પર લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.